સીમમાં ઉભેલો મોલ ખેડૂતની આખી જિંદગીની કમાણી અને મૂડી હોય છે, પરંતુ જ્યારે આ ઉભા મોલ પર વહીવટી તંત્ર અને મોટી કંપનીઓ કાયદા અને ખાખીનો ખોફ બતાવી બુલડોઝર ફેરવા નીકળે છે, ત્યારે જગતના તાતનો આક્રોશ ફાટી નીકળે તે સ્વાભાવિક છે. તો આવો જ એક બારેલા અગ્નિ જેવો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામેથી. કે એક તરફ ખેડૂતોની કિંમતી પાક બરબાદ થવાની ભીતિ છે, તો બીજી તરફ પોલીસ અને ખેડૂતો સામે આવી ગયા છે. જોઈએ આ મામલાને વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાનું કોટ ગામ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો કોટ ગામેથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની મોટી પાવર લાઇન પસાર થઈ રહી છે, જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે કંપની દ્વારા તેમને જમીન કે પાકનું કોઈ જ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી, અને વળતર આપ્યા વિના જ કંપનીના સત્તાધીશો મોટા પોલીસ બળ સાથે રાખીને જબરજસ્તીથી ખેતરોમાં લાઇનના મોટા ટાવરો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. હાલ ખેડૂતોએ રાત દિવસ એક કરીને લોહીનું પાણી કરીને પાક ઉછેર્યો છે. જો આવી સ્થિતિમાં કંપનીના ભારે વાહનો અને મશીનરી ખેતરોમાં ઘૂસે તો લાખો રૂપિયાનો ઉભો પાક સંપૂર્ણપણે બગડી જશે અને ખેડૂત પાયમાલ થઈ જશે. તો 25 જેટલી પોલીસની ગાડીઓ લઈને કંપનીના કર્મચારીઓ ખેતરમાં આવતા જ ખેડૂતો પોતાના જીવના જોખમે વાહનો આડે ઉભા રહી ગયા હતા અને કંપનીની આ દાદાગીરીનો વિરોધ કર્યો હતો. તો ઘટનાની ગંભીરતાને જોતા હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખેડૂતો સાથે સમજાવટની કોશિશ કરી રહ્યા છે અને આ મામલો થાળે પાડવા માટે મથામણ પણ કરી છે. પરંતુ જગતનો તાત હવે આર પારના મૂડમાં છે અને ખેડૂતોની એક જ સ્પષ્ટ અને ન્યાયિક માંગ છે કે પહેલા અમને અમારું પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ કંપની પાવર લાઇન માટે ખેતરોમાં ટાવરો ઉભા કરે અને વળતર મળ્યા વિના એક પણ ઇંચ જમીન પર ટાવર નહીં નાખવા દેવામાં આવે તેવો નિર્ણય ખેડૂતોએ મક્કમ કર્યો છે. તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર લાઠી અને ખાખીના જોરે ખેડૂતોના અવાજને દબાવી દેશે કે પછી ખેડૂતોને તેમનો હક અને યોગ્ય વળતર સમયસર અપાવશે. ત્યારે પાવર ગ્રીડ લાઇનના વિરોધ અને ભોગ બનેલા સ્થાનિક ખેડૂતો શું આક્રોશ ઠાલવ્યો છે તે પણ સાંભળીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામનો ખેડૂત, મારું નામ ઝાલા રાજેન્દ્રસિંહ છે અને મારી વાડીમાં અત્યારે પાવર ગ્રીડવાળા સર્વે કરી ગયા છે. અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી અને કોઈ સાચો જવાબ આપ્યો નથી. હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે, એમાં અમે 2 ભાઈઓ છીએ. હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારણ. હવે એ 2 ભાઈઓના અમે 4 થાય છે પાછલી પેઢી અમારી. તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે, તો પાછળ 2 વીઘા ને આગળ 2 વીઘા વધે, તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે? અને હાવ નજીવા જે 2011ની પ્રમાણનું જંત્રીના ભાવ પ્રમાણે અમને અત્યારે એવડાઈ કરી દેશે, તો એ પ્રમાણે એ કેવી રીતે ચલાવી લેવાનું? આજ વાઢિયા ગામમાં કચ્છમાં 28 રૂપિયા જંત્રી છે. અમારા ગામની વર્ષોથી 2011ની જંત્રી તમે ગણો તોય 82 રૂપિયા છે. તો અમને 382 અને એમને એક પુલ દીઠ 17 લાખ રૂપિયા કરી દીધા. તો અમારે આ 2 હેક્ટર વાળે ખેડૂતોને શું સમજવાનું? આ અન્યાય છે. આ સરકારને સ્ટેટ આનું જવું પડે મેસેજ કે આ ખેડૂતો અત્યારે કેટલા પરેશાન છે આ લાઈનોથી. મારું નામ દલવાડી ઘનશ્યામભાઈ કાનજીભાઈ, ગામ કોંડ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અમારા કોંડ ગામની અંદર આ પાવર ગ્રીડવાળા જે લાઇનનું સર્વે કરી અને કાઢે છે એમાં યોગ્ય વળતર અમને મંજૂરી ઉડાઈને કર્યું નથી. પહેલાં પ્રથમ તો ખાલી 382 રૂપિયા જે વળતર અમારું મંજૂર કર્યું છે એમાં જ ભેદભાવ રાખ્યો છે. અમારા સીમાડે સાપકડા ગામ છે, અહીંયા સીધું 959 વળતર કર્યું છે, અમને નકરું 382, એમાં ભેદભાવ રાખ્યો. બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી. એટલે અમે આજે કોંડ ગામના આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધાએ એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી છે, બાકી કામ કરવા દેવાનું થતું નથી. અને બીજા નંબરમાં કે જે એમનો 67 મીટરનો જે વિસ્તાર છે લાઇનનો, એ કોરિડોરનો, એ વિસ્તારની અંદર જ એવડે કામ કરે, એની બહાર જો કામ કરશે તો જે ખેડૂતો જે કહેશે એ પ્રમાણે વળતર એમને દેવું પડશે. 67 મીટર બહાર એવડે કામ કરી નહીં શકે અને અમે કરવા પણ નહીં થઈ. મારું નામ હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને જે આ પોઈન્ટ ઉપરથી પાવર ગ્રીડની 765 કેવીની જે લાઇન પસાર થઈ રહી છે એને યોગ્ય વળતરની અમારી સરકારશ્રી અને પ્રશાસન પાસે અમારે એની યોગ્ય વળતરની જ માંગ છે. અને જ્યાં પ્રશ્ન છે ત્યાં જ્યાં વળતર આપવામાં આવે છે
એ વળતર તો ખેડૂત પાસે કાંઈ નથી. ક્યાંય પણ વળતર ચૂકવાય એ આના પાસે પાવર ગ્રીડનો થાંભલો ખેતી માટે એટલો બધો નુકસાનકારક છે કે ત્યાં કોઈ મજૂર કે ત્યાં કોઈ ભાગીદાર રહેવા માટે રાજી નથી હોતા. અને એ આવનારી દરેક પેઢીને આજીવન તો અમને તો નડે જ છે, આવનારી પેઢીને દરેક પેઢીને નડવાનું છે. એટલે સરકારશ્રી માટે અમારી એટલી જ અપીલ છે કે આના માટે જેટલું વળતર આ ખેડૂતને આપે એ સાવ ઓછું જ છે. એટલે અમારી માંગ તો એવું છે કે ખેડૂતને માસિક પોલ દીઠ ₹1,00,000 માસિક ભાડું સરકારશ્રી ચૂકવે, એટલે પાવર ગ્રીડ કંપની ચૂકવે, અને જે લાઇન તાર નીકળે છે એનું બજાર કિંમતથી 6 ગણું વળતર ખેડૂતને ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે. અને એ અમારી માંગ સરકારશ્રી અને પ્રશાસનશ્રીને આનો જે હટ નિવાડો લાવે એવી અમારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસલાઈન ટીવી ન્યૂઝ. નમસ્કાર.